સુરતની જ્યાં શાળાનું મેદાન પાર્કિંગ પ્લોટ બની ગયું છે। મનપાની શાળાના મેદાનમાં ગાડીઓ પાર્ક કરાઈ છે। એસએમસીની વોર્ડ ઓફિસ માટે મેદાન અત્યારે પાર્કિંગ પ્લોટ બની ગયું છે। શાળાના બાળકોની રમતગમત પ્રવૃત્તિ માટે આ જે મેદાન હતું તે બનાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ મેદાન બાળકો માટે નહીં પરંતુ પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે। અઠવા ઝોન અધિકારીને રજૂઆત છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। શિક્ષણ સમિતિના અધ્યક્ષને પણ રજૂઆત કરવામાં આવી છે। આ અમારું સ્કૂલનું ગ્રાઉન્ડ છે। અમે અહીંયા રમી નથી શકતા કેમ કે એસએમસીની આ બધી ગાડીઓ અહીંયા પાર્ક થાય છે। અમે શાંતિથી રમતો રમી નથી શકતા। અમારે ખાલી એક જ વસ્તુ કહેવું કે આ બધી ગાડી હટાવો અને અમને રમવા દો। આમાં 265 નંબરની શાળામાં ઇલેક્ટ્રિક મેન્ટેનન્સની એક ઓફિસ પણ ફાળવેલી છે, એટલે એ લોકોના વાહનો પણ હોય છે અને બહારથી પણ લોકો પાર્કિંગ કરી જાય છે। વારંવાર ઝોનમાં રજૂઆત કરી છે, લેટર કર્યો છે, કોર્પોરેટરશ્રીઓનું પણ ધ્યાન દોર્યું છે, પરંતુ આનો ઉકેલ આવતો નથી। આ તમારી ફરિયાદના આધારે ચોક્કસ પાછો રિમાઇન્ડર કરીને રૂબરૂ ત્યાં મુલાકાત કરીને આ અંગે રજૂઆત કરીશું। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 265, જેનું આપણે શાળાનું પ્રાંગણ જોઈ શકાય છે, જ્યાં રમતગમતનું મેદાન છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી આ મેદાન ઉપર સ્થાનિક અને કેટલાક લોકો દ્વારા ગાડી પાર્કિંગ કરી અડ્ડો જવામાં આવ્યો છે। શાળાના પ્રિન્સિપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીં જે છે આ રમતગમતનું મેદાન છે, પરંતુ અહીં શાળાની સામે જ અઠવા વેસ્ટ ઝોન પણ આવ્યું છે અને આજુબાજુ બંગલાઓ પણ આવ્યા છે, પરંતુ અહીં જે ઝોનમાં આવનારા કેટલાક ખાનગી વ્યક્તિઓ અધિકારીઓ દ્વારા અહીં ગાડીઓ પાર્કિંગ કરી દેવામાં આવે છે। તેને કારણે બાળકોને જે છે એ પ્રવૃત્તિ રમતગમત અઠવા વેસ્ટ ઝોનના જે ડેપ્યુટી કમિશનર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે। તે ઉપરાંત જે શાળાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે રાજેન્દ્ર કાપડા, તેમને પણ રજૂઆત કરી છે 3-4 મહિનાથી, પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલ નથી આવ્યો। અહીં ગાડી પાર્કિંગ કરી અડ્ડો જોવામાં આવ્યો છે, જે કારણે બાળકો અહીં ઈ પ્રવૃત્તિ રમતગમત કરી શકતા નથી। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।